વિસાવદર ખાતે વિધાનસભાની પેટા ચૂંટણીમાં આપના ગોપાલ ઇટાલિયાની જીતને લઈ રાજુલામાં ઉજવણી કરાઈ। રાજુલામાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ વિજય ચોક ખાતે જીતનો જશ્ન મનાવ્યો। ફટાકડા ફોડી મોં મીઠું કરાવી જીતની ખુશી વ્યક્ત કરી। ભારત માતા કી જયના નારા લગાવ્યા। વિસાવદર ખાતે ફરી આમ આદમી પાર્ટીએ કબજો કર્યો। વિરજી સિયાળ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, રાજુલા। તો એક જ કે આ ભ્રષ્ટાચારની સામે આમ જનતાનો વિજય છે, ખોટની સામે સત્યની જીત છે। કારણ કે નેતૃત્વ પ્રબળ હોય તો જ આગળ વધી શકાય ને ગોપાલભાઈ વિધાનસભામાં એ સાબિત કરી બતાવશે ને 2027માં સબભૂમિ ગોપાલકી થવા જઈ રહી છે। આના સુકનને એંધાણ છે, જેને પરમાત્મા કહેતા, ભગવાન કહેતા કુદરતે પણ પોતાની વર્ષા રૂપે આશીર્વાદ આપ્યો છે। એવો જ વર્ષા મતરૂપી જનતા 2027માં આપી અને સબભૂમિ ગોપાલકી ગુજરાતમાં થવા જઈ રહી છે, જેના એંધાણ રાજુલાથી શરૂઆત થઈ છે। રાજુલા ખાતે આજે ઉજવણી કરવામાં આવી, શું કહેશો? રાજુલા ખાતે ઉજવણી નહીં પણ આખા ગુજરાત ખાતે નહીં પણ ભારત ખાતે ઉજવણી થઈ રહી છે। કારણ કે આ જીત એટલા માટે સામાન્ય નથી, કારણ કે ભાજપે પોતાના મુખ્યમંત્રીથી લઈ ને આમ નાનામાં નાના કાર્યકર્તા સુધી બળ લગાડી દીધું। તે છતાં આટલી મોટી રસાકસીથી હાર થવી એટલે આખી ભાજપને વિચાર કરવો જોઈએ ને થોડીક શરમ કરવી જોઈએ ને એના આંધ ભક્તો જે ભૂંડ ભક્તો છે એને આની પરથી કાંઈક શીખ લેવી જોઈએ કે ખરેખર સત્યની હારે રહેવું પણ એક આપણે ભારતીય નૈતિક તરીકેની આપણી ભારતીય તરીકે જવાબદારી હોવી જોઈએ। ઘણું બધું કહેવું, પહેલાં તો તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની આ જીત છે, સાથે સાથે વિસાવદરની જનતાની આ એક બહુ મોટી જીત છે કે છેલ્લા 2.5 વર્ષથી 1 વર્ષ બાદ જ્યારે ભૂપતભાઈ ભાયાણી ત્યાંથી છૂટાયા અને 1 વર્ષની અંદર જ ભારતીય જનતા પાર્ટીએ એને ખરીદ પરોસીની રાજનીતિ કરી અને ભૂપતભાઈ ભાયાણીને એમના તરફ વાળ્યા હતા, ત્યારે જનતા ખરેખર વિસાવદરની જનતા ધારાસભ્ય વિહોણી અને ઘણા બધા વિકાસના કામો છેલ્લા 1.5 વર્ષથી ત્યાં પડતર હતા અને અચાનક જ પેટા ચૂંટણી જાહેર થઈ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશનું નેતૃત્વ જેવો કરતા હતા એવા ગોપાલભાઈ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા। ત્યારથી જ વિસાવદરની જનતામાં એક ખુશીની લહેર હતી કે 100% અમને પણ વિશ્વાસ હતો કે વિસાવદરની જનતા ફરીથી આમ આદમી પાર્ટી અને અમારા ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાને જંગી બહુમતીથી જીતાડશે। એનો આ હર્ષો ઉલ્લાસ આપણી આ રાજુલા વિધાનસભાની અંદર પણ તમે જોઈ શકો છો કે અમારા કાર્યકર્તા કેટલા ઉત્સાહમાં જોવાય છે।